પાદરની આંબલી હેઠે આવજે લ્યા ઓળી રમવા. લો બોલો તહેવારના દિવસે જૂઠો પાકલો. શું કરે? કઈ નહીં, આ તો વાયર શું કરે? ભરાઈ ગયો તો ખોલતી હતી યાર, નીકળાઈ ગયું તો વાયર. ઓલી ક્યારની યાર કોઈને સુવા નથી દેતી. સુવાનો ટાઈમ છે. ભૂલી ગઈ આ શું છે? શું છે? હોળી છે. કાલ તો ચકોડા હંગા થોડી નહીં રમવાની. હા યાર મારે હોળી તો રમવાની છે. મારું બોલવાનું થોડી ભૂલ થઈ. તારે તારે ચકુડા બકુડા પપુડા મીકુડા ચીકુડા બધા હંગા થોડી નહીં રમવાની. પણ યાર હું એક વાત વિચારું છું શું બોલ? કે હું કોની હારે હોળી રમીશ, હું કોના રંગમાં રંગાઈશ? તો કોઈના રંગમાં નહીં રંગાય. તો પેલું ખાબોચિયું ભરેલું હોય ને તમે ડૂબકી જ મારીશ ડાયરેક્ટ. યાર તું બંધ થા, મને વિચારવા દે પેલા. યાર મારે કેટલા બધા હા હું છે ને પેલા રમેશ જોડે હોળી રમું. ચાલ નહીં યાર રમેશ યાર એક વાત કહું, જો હું એની જોડે હોળી રમીશ ને તો પછી ઓલા સુરેશ લાગી જશે યાર. સુરેશ નું ના વિચારતી એ દર હોળીએ ગામડે જતો રહે બીજો કોક. હા સાચી વાત, એ તો ગામડે જાય છે. પછી ઓલો હિતેશ, પણ યાર એની જોડે હું તો હોળી રમું ને તો એ તો બપોરે તો જતો રહે છે 5 મિનિટ માટે. માણા આમ કરીને આમ ગુલાલ લગાડીને ભાગી જાય છે. એમ તો યાર મારા લિસ્ટમાં ઘણા અમુક ના તો મને નામે નહીં પણ યાદ. તું કોની જોડે રમી? ઓલો વ્હાઈટ લાગે છે. એક કામ કર, મારું છોડાલ, મારે તો ઘણા બધા છે. તું કોની સાથે હોળી રમતી કે? હું તો મારા કિશન જોડે રમે. ઓહો હો 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 એવું એમ? તો તું એકલા જ રંગમાં રંગાઈ સલી? એ બી પાદરની આંબલી હેઠે. એ માથે પિચકારી અને હું કરીશ કલર. પણ યાર તારે સારું કેવાય, એક જોડે જ રંગાવાનું તારે કાયમ. મારે તો યાર જેટલા મળે નાની પિચકારી વાળો, મારે તો કોઈ જોડે સેટ જ નથી યાર. પાદરની ઓમલી હેઠે ને 52 નીચે સેટ નથી મારે. તો તને કોઈ હોળી ઉપર કઈ લઈ નહીં આવવાનું? પિચકારી ફુગ્ગા કઈ? ના યાર આ લુખાઓ મારા પૈસા ખાઈને લાજ કહેવાય. શું કિશને મોકલાઈ દીધી અઠવાડિયા પહેલા જ આટલી મોટી પિચકારી. ઓહો એક પિચકારી ભરું ને તો 4-5 ને આખા પલાડી કાઢું. જંગલી પિચકારી જાય કહેવાય. હા તો બહુ હરકમાં છે ને પાદરની ઓમલી હેઠે. જોજો કોઈ જોઈ ન જાય ને કે તારી આઈ બનશે. હા ના ના ભૂલ, તમે બીજાની પંચાયત કરો. મારે એક છે ને આવો 1.5 શેર જેવો છે, પણ તમારે તો 50 પડ્યા. 50 માંથી એક આટલા નાનું પેલું કોઈ નહીં આપ્યું. અમારે શું હોય ખબર હે? બધું છે ને પર્સનલ હોય, પર્સનલ બધું પર્સનલ હોય અમારે. ઈ તને ન ખબર પડે. આ આંબલી પીપળી ને આ બધું તો તમારે, અમારે તો કેફે હોય, કેફે. અને ત્યાં અમે એવી હોળી રમી વાત જવા દે યાર. કેવી હોળી રમો? એ તને ન ખબર પડે, બહુ જોરદાર હોળી રમી અમે. પણ તને થોડું ઘણી ખબર તો પડે. ઓલા વર્ષે તને યાદ છે કે આપણે ઓલા બાજુવાળાના ઓલા છોકરાને રંગવા ગયા હતા અને પછી એની બાયડી ફાડી ગઈ. આપણે બેને તો કેવો ગાવા લઈ લીધા કે મારા ઘરવાળાને રંગવાય, તું મારા ઘરવાળાને. અને પછી તો કઈ વંડી ઠેકી બાજુવાળાને કૂતરાય લપેટમાં લઈ લીધી. રમીલા કાકી હા એમને તો કાળો કલર લગાવી દીધો તો 2 મહિના સુધી એ કપડા ધોવા આવુંથી મોઢું ધોયું ઉપર. રમીલા કાકીનો કલર નહીં ગયો બિચારી. એને ઓરિજિનલ કલર લાગી ગયો કહેવાય. હું કહું હા આપણે ઉઘરાણું કરીએ. ઉઘરાણું કેમ? હોળીનું ઉઘરાણું. આપણે ક્યાં હોળીનું ઉઘરાણું કરીને કામ છે? બાપાને બંગલા છે, હું શું કામ ઉઘરાણું? બંગલામાં જે મજા નથી ને ઉઘરાણામાં છે, તું હજી છે પેલું કહેવાય કે જે મજા પીઝામાં નથી ને પકોડીમાં છે એ ટાઈપ. અરે મારો બોયફ્રેન્ડ ભારી જાય ને તો મને અહીંયા ઢીબી નાખે. હું તો કાઢીને કરતી. એ બધું મને ન ફાવે. તું જાણી દારી આ બધું લાઈ કે ન લાઈ? જાણે દાડે તો નહીં, પણ ખબર તો ખરા તમારા કેફેની હોળી તો થોડી કે મને ખબર તો પડે કે એવી તો કેવી હોળી થતી હતી. એ અમારી કેફેની હોળી ને તારે ગળે નહીં પડે એટલે તું રહેવા દે. તું છેટી રહ્યા બધા. ગળે નહીં પડે તો બીજા ક્યાંય પાડજે, પણ પાડ તો ખરા. ઈ તને નો કહેવાય. ના પછી તું બગડી જાય ને તો મારું નામ આવે. ના હું બગડી જાઉં? એવી કેવી હોળી? આપણે આ પેલી તહેવાર વાળી હોળી ની જ વાત કરે ને કે કઈ બીજી હોળી?
ના ના હૈયા હોળી હોય ને અમુક. અચ્છા બરાબર, તમારે એવી રીતની થાય હોળી? હોળી તો અમારા ગામડામાં થાય, પોદળાના પોદળા એકબીજાની ઉપર નાખવાના. હોળી રમે છે કે એકબીજાને બગાડે છે. આ અમાર તો આમ જરાક ચપ્પલમાં થોડું ઘણું પોદરો આવી ગયો હોય ને તો ના બાપા ના, અમારું બહુ ઇજ્જત છે અમારી. અરે કેટલી ચોખ્ખાઈ કરે. અમે તો પેલું ગાયનું મૂત્ર હોય ને એને પવિત્ર માનીએ. પી જાઓ. હા પી જાઓ. હા. અમને તો એની સુગંધ બી ન ગમે. ક્યાંથી આવ્યા તમે? શહેરના હોય ને એ આ જૂની પ્રાકૃતિક સંસ્કૃતિને ના સમજો તમે. તમારા કોમ નહીં. અમારે ત્યાં આવી હોળી રમે ને તો ઘરની બહાર ફેંકી દે. ખબર? અમારે તો હોળી આવી બધી ન રમે. હા હા. મને અત્યારે અચાનક વિચાર આવ્યો. એનો મેં થોડું મોડું કરી કાઢ્યું. કા 12મો મહિનો ગયો ત્યારે હું ફેરા ફરી ગઈ હોત. હા તો અત્યારે 12મો નહીં તો તમારે પેલું ગયા 12મા મહિના ફેરા ફર્યા હોત ને તો અત્યારે તમારા છોકરાની જેમ હોત. આટલું લાંબુ વિચારસ તું? અને આ જેમ એટલે શું કહેવાય વળી? એ તાજું જન્મેલું છોકરું હોય ને હા એની પહેલી હોળી હોય. હા હા. એટલે એને વચ્ચે મૂકવાનું ને મૂકવાનું નહીં, એને વચ્ચે સુવડાવવાનું. હા. સુવડાવવાનું પછી એના ઉપર બધા લાકડીથી આમ 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 કરે. મારી એટલે એવા છોકરા એટલે એક લાકડી એને પેલું શું કહેવાય પ્રોટેક્ટ કરતી હોય. આમ આમ એક પ્રોટેક્શન હોય, નીચે છોકરો હોય હા અને ઉપર બધા લાકડીઓ આમ આમ મારતા હોય. પગ નીચે સુવડાવે. આ લાકડું છે, પગ નહીં. હાલ તું પગ રાખે તો પગ તે શું કીધું? આના નીચે, પગની નીચે જ કહેવાય ને. ના, આ પ્રોટેક્શન વાળું લાકડું છે. છોકરું સૂતું હોય ને એની ઉપર આ પ્રોટેક્શન વાળું લાકડું હોય. એની ઉપર પછી બધા જે સગા સંબંધીઓ હોય ને એ બધા આમ 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 લાકડી મારે એટલે પ્રોટેક્શન ની લાકડી ને નીચે છોકરાને વાગે નહીં. આ બધાથી તારે શું લેવા દેવું? ના, એમાં પાછા અમે જઈએ ને તમને મફતમાં પેલા સાકરના ચોનલા આપે ખાવા માટે. મને તો બહુ એટલે? આટલા મોટા મોટા આવે મસ્ત સાકરના ચોનલા. પાણી આવી ગયું નામ લેતા જ. એટલે તારે ઈ ખાવા માટે સાકર, હા ઈ તમારે જે કહેતા ઈ ખાવા માટે થઈને તારે ફેરા ફરવાના, છોકરા પેદા કરવાના, અને એને તે લાકડાની નીચે સુવડાવવાનું ખાવા માટે થઈને મફત. લાકડા નીચે માં છોકરું પેદા નહીં થયું કે લાકડા નીચે નાખે છે? લાકડી હોય લાકડી. તેનો કીધું ફેરા ફરવું, છોકરું પેદા કરું, પછી એને લાકડી નીચે સુવડાવું, પછી બધા આમ આમ એ આમ બેન, મારે. એમ જેમ કેવાય લાકડી નીચે સુવાડું છોકરાને લાકડાને ના જોડે જે બિચારું આવ્યું બી નહીં, અંદર બી નહીં આવ્યું. લે આ તો અને અત્યારથી મારવા જ બેઠી મારા છોકરાને. આ તમારે જે હોળી થાય ને એવી તો અમારે અહીંયા હૈયા હોળી મારે. કે આવી હોળી રહી ને એ અમારે હૈયા હોળી મારે. કેમ કે એક સ્ટોપ છે તમારે તો પકડી પકડીને અવાડામાં નાખે ને પછી કોદરા મોઢે લગાડે પછી ઓઇલ હાથમાં લઈને કાળું કાળું કરે. અમાર તો સિમ્પલ ગુલાલ, સાદમ સાદું કંકુ હોય પછી આમ લગાવે, પછી ડીજે માં ગીત વાગે રંગ લગા દે મોઢે અંગ લગા દે, એવા બધા ગીત લાગતા. રંગ અને અંગ બધા અહીંયા લાગેલા જ છે. એ બધું છોડ, અમે તો અંગ નહીં, અમારે ત્યાં તો અમારી ભેંસો હોળી રમે. ખબર? અમારે કેવું જોજે ખાલી એક વખત ગામડામાં આવજે, એક પેલી ભૂરી ભેંસ આમ જતી હોય તે લાલ કલરની થઈ હોય અને પેલી પાડી આમ જતી હોય તે એક ગુલાબી થઈ હોય. જાનવર ને બી નો મૂકે. જાનવર નહીં કહેવાનું, એમના નામ છે ભૂરી કહેવાનું. ભૂરી? હા, એ જાનવરની અમારા ઘરનું સદસ્ય છે. મને તો બહુ રીસ ચડે આ બધું જોઈ. અને અમારી ભૂરીનો તો પાછો હોળીનો તહેવાર પહેલો. તમારે ભૂરીને કેટલા ભૂરા? ભૂરીને ખબર એ એના બચ્ચા તો હશે ને, બચ્ચા તો હશે ને. તો તમારે ભૂરીના બચ્ચા હોય બરાબર, એની એ જીમ હોય ને તમારે. ના, એ લોકોમાં એવો રિવાજ નહીં તમાર જેમ. તમારામાં હોય તો એનામાં હોય જ તે ને. તમારામાં રિવાજ ના હોય એમ નહીં. જો ઈ તારા ઘરમાં રહે બરાબર, તમે બધા એમ જ માનો કે અમારા ઘરની અંદર જે જાનવર હોય બરાબર એ અમારું ફેમિલી મેમ્બર કહેવાય. તો તમારામાં રિવાજ હોય તો એનામાં કેમ? એનામાં રિવાજ હોવો જોઈએ ને, એ તમારું ફેમિલી મેમ્બર હોય. અમે ગામડાવાળાના દિલ છે ને મોટા હોય. આ તો થોડું નાનું પડે, મોટા હોય. દિલ બારે દેખાય. મોટા એ અંદરથી બહુ મોટા હોય, એની કોઈ સાઈઝ ના હોય પણ એમ બહુ મોટા હોય. લાગે તો હમાતા એમાં છે ને બહારના લોકો હોય ને તમારા જેવા ક્યાંથી પ્રગટેલા, એને અમે પોતાના માનીએ. જાનવરો હોય કે ગમે તે હોય એને અમે પોતાના માનીએ, અમારા ઘરનું સદસ્ય માનીએ. તો તમારા દિલમાં ઘણી બધી ટ્રાફિક હોય કે નહીં? ભીડ તો થતી જ હોય ને યાર. તમે બધાને પોતાના માનો અને અમે પોતાના ને પારકા માની તો અત્યારે
જાજી જગ્યા અમારી પાસે કહેવાય. ટ્રાફિક થવાની સંભાવના જ નહીં, કેમ કે ગઈ વખતે હું અમદાવાદ ગઈ હતી ને, હા એક ટ્રાફિક હવલદારને મેં પટાઈ લીધો તો એવી છે દિલમાં, એટલે ટ્રાફિક થવા જ નહીં દેતો. અમારે તો છે ને કેવા મસ્ત મસ્ત ગીત વાગે હોળીમાં તો આહા, અને બધા કેવા કેવા ગીત વગાડે તો એટલે અંગ લગા દે મુએ રંગ લગા દે, એવા રંગ લાગે, એવા રંગ લાગે ને. અને હા પાછું થાય કેવું ખબર, એમાં ડીજે ઉપર રમતા હોય ને પાણીમાં રમતા હોય, એમાંય તે બે જણાને હારે ની મમ્મી ભારી એટલે એવા મારે હાડકા ભાંગી નાખે, બહુ મારે. મારી બેનપણીને ગઈ વર્ષે એવું થયું, એ છે ને ઘરેથી બાનું કાઢીને કે મમ્મી હું છે ને રંગ લેવા જઉં છું એમ કરીને પછી ઘૂસી ગઈ, અને અંદર છે ને ડીજે, અરે જે આપણે હોળી રમાડતા ને જે ગ્રાઉન્ડ હોય ત્યાં હોળી રમાડે ને કપલ તો એના બોયફ્રેન્ડ જોડે ઘૂસી ગઈ. તો છે ને રંગ રમતા હતા, હોળી રમે નહીં કપલ એટલે બે માણસ, સોરી બે માણસ નહીં, ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ. તમારી ભાષામાં પ્રેમી અને પ્રેમિકા બંને હોળીનો તહેવાર ઉજવી રહ્યા હોય ત્યારે કેવી રીતે હોળી રમે, એટલે હું તારી ભાષામાં તને સમજાવું. અમારે ત્યાં તો હોળી છે ને પ્રેમી અને પ્રેમિકા રાધા અને કૃષ્ણ બનીને રમે. પૂરી રાધા નીકાળો કાન, તમારે એવી હોળી રમે. અને પછી સાંભળ, પેલા તું સાંભળ તો ખરા, પછી એના મમ્મી જોઈ લ્યો આમથી આવી લપાટે દે, અને ઓલી છે ને આમ મસ્ત રમતી હતી, અને લગા દે મુએ રંગ લગ આમ કરીને વાળ ઝાલીને લઈ ગઈ સીધા રસ્તે દોડાઈને. પછી શું સીન થયો, આહા જબરો સીન થઈ ગયો. અને પછી તો બધા જેટલા કપલ હતા ને કામ મંડી છે કે ને યાર, અમુક લોકો તો ગટરમાં પડી ગયા ને, બહુ આબરૂ ગઈ યાર, છાપામાં આવ્યું ગટરમાં પડી ગઈ. હું તો છે ને ઓલા ટબ હતું ને એમાં પાણીમાં હું સંતાઈ ગઈ, હું તો મળી જ નહીં યાર. નકર તો હા પાણીમાં તું સંતાઈ? અરે મોટું ટબ આવે, માટે નાનું નો આવે, મોટું ઊંચું ટબ આવે, એમાં હું સંતાઈ ગઈ અને રહી ગઈ યાર. હું તો બચી ગઈ, નકર મારો તો રામ રમી જાય. હું બચી ગઈ યાર. નહીં યાર, તું ટબના પાણીમાં કેમ સંતાઈ હતી? માછલી છે કે ગયા જન્મમાં હતી માછલી? યાર બચી ગઈ, મારા હાડકા તૂટી જાય ખબર હે. એના મમ્મી આયા રેડ પેડી, પછી મારા હાડકા તૂટી જાય. હું તો બચી ગઈ યાર. અને હું તને શું કહું છું, આ હોળીમાં છે ને બહુ ધ્યાન રાખવાનું. તું કે એવી આંબલી પીપળી નીચે હોળી રમવા જતી ને, તારું હોળી રમાઈ જશે ખરો. એ બધી ચિંતા અમારે લોકોને કરવાની જરૂર નહીં. અમાર તો છે ને ગામડામાં ફેમિલી જોડે નહીં, આખા ગામ જોડે બધા ભેગા થઈને રમીએ અમે હોળી. ખાલી આ એકલા કુચુડ નહીં કરતો સાઈડમાં જઈને પછી ભાગવાનું, ઊભી દોડે ને ગટરમાં પડવાના, આવા ધતિંગ અમારે ત્યાં થતા જ નહીં. અમારે તો મસ્ત મજાના ઢોલ વાગે, અને અમારું આખું ગામ ગાયો ને ભેંસો ને માણસો ને ડોહા ને ડોહી ને છોકરા ને છોકરી ને એમના છોકરા ને એમની છોકરી ને દાદા ને ધોતિયું ને પોતિયું ને બધા અમે સાથે મળીને હોળી રમીએ. તો મારે છે ને હું કાલ જ તે મારી રિટર્ન ટિકિટ લઈને હું મારા ઘરે જઉં છું. મને આ બધું નો ભાવે. એ કે ગઈઢા જોડે હોળી રમવાનું, ઓલાના વર જોડે રમવાનું, ઓલાની વહુ જોડે રમવાનું, હોળી આપણને શું ગમે. આઈ એમ કન્ફ્યુઝ યાર. હું તો રિટર્ન ટિકિટ લઈને આ નીકળી, બરાબર. હું ઘરે પેકિંગ ચાલુ કર દો. હા બરાબર. હા ટુકડો તમે તમારા પેલા શું કયા વિજય શું કીધું? યાર મારે તો ઘણા બધા બોયફ્રેન્ડ છે, તો મને કન્ફ્યુઝ ન કર ને યાર. કેટલી વાર કેવું મારે પેલા બખારા કરે એ વાળા કયા પેલા? એ અમારે ગ્રાઉન્ડ કહેવાય, ડીજે વગાડવા માટે ડીજે. હા, એ ડીજે ના તાલે તમે ઝૂમો, અમે અમારા ઢોલ ના તામે ડમ ડમ કરશું. જા ઉપડો. હારું જા. આ ડીજે ને ડીજે અમને ન ફાવે. હો આવતા ને ના હોળી પાછા ના હોળી ના આવતા. મિત્રો જોયું આ શહેરની હોળી ગામની હોળી કેટલો બધો ફરક. એમાં પાછા એકા તો ગામનું શહેરમાં ગામમાં આવી જાય તો બધી વાત જ પતી ગઈ. મૂકો પૈસા આવત લવણા થાય પછી કે અમારી હોળી બગડી. એટલે કોઈ હોળી બગડે ને, તમારું જ્યાં હોય ત્યાં રમો ને હોળી, તમને જ્યાં ફાવે ત્યાં રમો ને હોળી. આ જો આ ક્યાં એટલા ખંટાયા પાછા આયા, નહીં જવાનું ઓલી તારું છે. સિટી વાળા અને ગામડા વાળા લાઈક કરો, કોમેન્ટ કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બને તેટલું શેર કરો. અને કમેન્ટમાં લખજો તમને કઈ હોળી ગમે, ગામડાની હોળી ગમે કે પછી શહેરની હોળી ગમે. બધા લોકોને એડવાન્સમાં હેપી હોળી.